બહુ જ મોટી માત્રામાં ભાઈ માલ સ્ટીમરની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે ભાઈ. તમે જુઓ કન્ટેનર ભાઈ. તો ભાઈ આ સ્ટીમરમાંથી માલ ખાલી થાય છે. જુઓ તમે ભાઈ આ સામે રહ્યું સ્ટીમર છે. તમે જુઓ કેવડું મોટું છે ભાઈ. સાસમાં તો બધા મેઠું નાખ્યું તમે કનું ભાઈ સાસ વાળા. આપણે અંજારના બજારમાં ભાઈ તલવાર સસ્તી મળે છે એટલા માટે આપણી તલવાર લીધી છે. ઓમ ઓમ પકડો ઓમ 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 ઓમ. લાડા અવળ હેડ લાડા કો કરી નો પૂછો. ઘરે જવાનું ટૂંકમાં મન થતું નહીં. ટૂંકમાં ઘરે જવાનું મન થતું નહીં પણ કામે જવાનું ખરું ને. શેઠના તરત ફોન આવી ગયા બરાબર. શેઠ કી તમે 2 દિવસ કીધા તમે 3 કરા કીધું હજુ તો પહોંચતો તો મેર ખાયો નહીં. એવી મજા આવી પણ જવું પડશે કેમ કે કામ કરા કે ચાલવાનું છે નહીં. હે વાલા મે ફેમિલી ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજા મોજ હશો મિત્રો. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે આજે આપણો છે 66મો. આપણે અહીંયા આશ્રમની અંદર રોકાયા હતા તો આપણી સાથે બીજા પણ ટીચર્સ અને સ્ટુડન્ટ સ્કૂલમાં રોકાયા છે અહીંયા. તો સાહેબજી તમે કયા ગામથી છો? અમે સુરતની બાજુવાળો તાપી જિલ્લા અને સોનગઢ તાલુકા પ્રાથમિક શાળા વેલઝરથી અમે બાળકોની સાથે સ્કૂલ બસ પ્રવાસ લઈને આવ્યા છીએ. બરાબર. પહેલી નાઇટ અમારી આ કચ્છ જિલ્લામાં કચ્છનો સત્સંગ મંદિરમાં અમારી પ્રથમ નાઇટ છે અને આ નાઇટમાં અમે સરસ મજાની આ રાત અમે વિતાવી છે. મજા આવી ગઈ છે. ગરબા રાસ અમે નૃત્ય રમ્યા છે. અત્યારે અમે ચા પાણી નાસ્તો કર્યો છે. પૌવા બનાવીને ખાધા છે. બાળકો હજુ જમે છે. બરાબર. તો મિત્રો આપણે અહીંથી અમની સાથે અત્યારે રાતે રોકાયા હતા બરાબર. તો આપણે અહીંથી નીકળી રહ્યા છીએ. તો સાહેબ હવે તમે કઈ જગ્યાએ ફરવા જવાના? અત્યારે અમે વિજય વિલાસ પેલેસ નો અમે ત્યાં મુલાકાત લેવાના છે. તેમને જોવાના છે. ઐતિહાસિક જે બધી બાબતો છે એ બધું અમે જાણવાના બાળકોને બતાવવાના છે. ત્યાંથી અમે કોટેશ્વર નારાયણ સરોવર અને ત્યાંથી રિટર્ન અમે માતાના મઢમાં અમે મુકામ કરવાના છે. બરાબર. અને ત્યાંથી બધું ફરતા આગળનો પ્રવાસ અમારો રહેશે. સફેદ રણ બરાબર, કાળિયો ડુંગર અને ઇન્ડિયા બ્રિજ અને ત્યાંથી પછી ધોળાવીરા અને ફરી પાછા ભુજમાં નાઇટ અને ત્યાંથી પછી અમે મસ્ત મજા કરતા કચ્છ કી શેર કરતા અમે પછી પાછા અમે અમારા વતનમાં અમે પાછા રિટર્ન થઈશું. જય માતાજી. ઓ નમસ્કાર. જય માતાજી. જય માતાજી. છોકરાઓનું થોડું ઇન્ટરવ્યુ લઈ લઈએ. છોકરાઓ થોડું ઇન્ટરવ્યુ. પ્રવાસમાં કેવી મજા આવી? બોલો એક સાથે બોલો. મજા આવી ને? તો આ બાજુ થોડા છોકરાઓને લઈ લો. અહીંયાથી આપણે નીકળ્યા ને આ જુઓ છોકરાઓ બધા જે સ્કૂલમાં પ્રાર્થના બોલાવે છે અહીંયા બોલાવીને પછી આગળ નીકળશે. તો ચાલો ભાઈ આપણે પણ અહીંથી નીકળી રહ્યા છીએ. તો ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે જ્યાં રાતે ધર્મશાળાની અંદર રોકાયા હતા ત્યાંથી આપણે અત્યારે પહેલાં જ આપણે ભુજની અંદર આપણે જે સ્વામિનારાયણનું મંદિર જોયું હતું એ રીતના અહીંયા નાનું મિની સ્વામિનારાયણનું મંદિર એ રીતના જ છે. અહીંયા જુઓ તમે. તો પહેલાં અહીંયા દર્શન કરીશું ને પછી આજના દિવસમાં શું થવાનું છે એ જોતા રહેજો. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે આપણે ઊભા છીએ મુન્દ્રા. પણ હા બેબી બોલો, કોઈ બોલવું? ફાઇન. આઈ એમ ફાઇન. ભાઈ મુન્દ્રા સ્ટીમર જોવા માટે જવાનું છે. તો ભાઈ આપણે મુન્દ્રા પોર્ટ જોવા માટે જવાનું છે. તો અહીંયા પરમિશનના ડોક્યુમેન્ટ ક્લિયર થાય છે. ડોક્યુમેન્ટ કે ભાઈ નિર્મલભાઈ શું કહેવાય એને? ડોક્યુમેન્ટ પાસ લેવાનું આવે. હા. તમારા ગાડી નંબર અને જે આપણે જે સભ્યો હોય ને બરાબર એ બધાનું નામ આપવું પડે. અંદર લિસ્ટ આપવું પડે આપણે. હા. અને સભ્ય દીઠ 50 રૂપિયા ફી રાખેલી છે. બરાબર. એ ફી આપી અંદર જમા કરાવવાની. પૈસા પાછા રોકડા નહીં લેતા. ઓનલાઈન જ ફી પૈસા લેવો. બરાબર. એટલે ઓનલાઈન ચાલે અંદર. ટૂંકમાં અહીંયા આપણે પરમિશન લેવાની હતી. બરાબર. તો પરમિશન લેવા માટે આપણે અમારા પપ્પા અને હસમુખ કાકા ગયા છે. તો એ આવે ને પછી આપણે પોર્ટ જોવા માટે જઈશું. તો જોરદાર એન્જોય કરવાનો છે. તે વિડીયો જોતા રહેજો. શું કહેવું ભાઈ યશભાઈ? એકદમ મજા આવશે. હા મજા આવશે એવું. હા. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ.
યુરિયા ખાતર વિદેશમાં જાય બધું આવો બોલો યુરિયા ખાતર મોટા મોટા જોવા મળશે હાથ રહી નહીં બાજુ સાઈડ આવશે એને આ ચેવડું મોટું હો હસમુખા આ ચેવડું મોટું હો માલ મૂકવાનું મશીનરી જુઓ ખાલી આ કરોડો નું હશે કે કરોડો ન આવું ના આવું વગડા ના આવે મને વગડા કર્યો મોબાઈલમાં સેટિંગ કરવા માટે પાર્કિંગ કરવા માટે વાહ ભાઈ પાર્કિંગ કરવા માટે મોટો બચ્ચી કરે સેન્ટર કરે છો ચાલો વિડીયો આપણે આપશે ખાલી થાય ગાડી રોડ જોયો 25 લાખ માણસ 25 લાખ તો ભાઈ આ સ્ટીમ્બર માંથી માલ ખાલી થાય છે જુઓ તમે કેટલા ભરીને આવ્યું પણ તો ભાઈ અહીંયા મુન્દ્રા પોર્ટની અંદર તમે જોઈ શકો છો ભાઈ કેટલી મોટી માત્રામાં માલ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે શું કહેવું છું કાકા બહુ જ મોટી માત્રામાં ભાઈ માલ સ્ટીમ્બરની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે ભાઈ તમે જુઓ કન્ટેનરે કન્ટેનર ભાઈ તો ભાઈ આ સામે રહ્યું સ્ટીમ્બર છે તમે જુઓ કેવડું મોટું છે જો દરિયો પાર્કિંગ કરાવો ગાડીઓ મુકાય તો જો ભાઈ ભાઈ આખું સ્ટીમ્બર હવે મોટું
ખાલી થાય ભાઈ જો. પેલી બાજુ સ્ટીમ્બર લોડ હતો ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને અહીંયા રેલવે છે જો રેલવે ની અંદર ભાઈ માલ આવે અને જાય છે અહીંયાથી. જોરદાર હો ભાઈ. ભાઈ આપણે મુન્દ્રા પોર્ટ જોઈને આયા, ખરેખર એટલી મજા આવી ને ભાઈ, એવું જોવા લાયક હતું ને ભાઈ ખરેખર. શું કહેવું હતું. અને અત્યારે ભાઈ અમે જમવા માટે આવ્યા છીએ. તો આ લોકેશન છે આપણું. હા અહીંયા રસોડું બનાવ્યું છે. તો અત્યારે જમવા માટે આવ્યા છીએ અને હવે આગળ શું થવાનું છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. બોલો બેવ 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 બેવ. તમે કેમ ખાતા નહીં? તબિયત બગડી જાય એવું હા? ગાજરી એટલા રસ્તા ગાડી ઉભી રાખાય ઉપર હું ખાઈ રહ્યો બકા ખાઈ રહ્યો. કેવું લાગ્યો પૂછો ખાઈ રહ્યો હા માં ગાજર ને આવ્યો છે કે ગુલાબજાંબુ છે. ગુલાબજાંબુ બોલો તમારે જેવું રહ્યું કે મજા આવી? ભાઈ તમે તો બોલતા જ નહીં. હા બોલો ગયા એવા ટાઈમ મોટા મિલ્યા પછી બોલો. હા મજા મજા મસ્ત આઈટમ બોલો ખાઈ રે. આઈટમ મારી કીધી આપણે. ચાલો ભાઈ જમીને મળીએ. ભાઈ સાસમાં તો બધા મેઠું નાખ્યું તમે? હા કનુભાઈ સાસ વાળા સાસ કેવી લાગી ભાઈ? ખાધી તો મજા આવી પીવાની. મજા આવી ના ભાઈ ને નાખ્યું મેઠું. લાગી સારી? ના સારી હતી યાર, મને તો સારી લાગી. કેવી લાગી સાસ દાદા? તો ભાઈ અત્યારે તો બપોરે અહીંયા રોકાયા છીએ. તો આગળ હવે ક્યાં જઈશું અને આગળ કેવો આનંદ રહે છે વિડીયોમાં જોતા રહેજો. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ અત્યારે વાગ્યા છે 3 જ્યાં વાગ્યા છે બરાબર ને આપણે અત્યારે આવી ગયા છીએ જેસલ તોરલની સમાધિ જોવા માટે. અને આ બધા ખરીદી કરે છે અહીંયા. શું લીધું કે હા હજુ Yes. તો ભાઈ આપણે અંજારના બજારમાં ભાઈ તલવાર સસ્તી મળે છે એટલા માટે આપણે તલવાર લીધી છે. તો ભોણાએ લીધી મુએ લીધી લેડ ભોણા હેડ ઓમ ઓમ પકડો ઓમ
ઓમ લાડા અવળ હેડ લાડા કો કરી નો પૂછો. પહેરવાનું છે ભાઈ ભોણાભાઈ ના. તારી માએ ખાધો જોંબો રે તું ચમકાળો મેસ. તને આવડે આવું? આ બધું શીખવું પડે ભાઈ. તો ભાઈ અંજારના બજારમાંથી આપણે તલવાર લીધી છે, બરાબર? હેલો ભાઈ, લીંબુ સોડા પીવી? ભાઈ આપણા બજારની અંદર આયા ને ભાઈ આખો પ્રવાસ અહીંયા ભાઈ ટોળું વાળીને ઉભો છે. તો ભાઈ જોઈએ શું લે છે આ. બોર આપણે ભચાઉ થી 15 થી 20 કિલોમીટર જેવા આગળ આવ્યા હતા. પ્રવાસનો આજે આપણો દિવસ હતો, ત્રીજો છેલ્લો દિવસ છે. આજે ઘરે જવા જઈ રહ્યા હતા અને છેલ્લી નાઈટે આપણે સરસ મજાનો દાળ બાટીનો પ્રોગ્રામ રાખેલ હતો. તો સરસ મજાની દાળ બાટી બનાવી છે, જુઓ તમે. તો ભાઈ આપણે 7:30 જેવા હોય આવ્યા હતા, 8:30 જેવી દાળ બાટી મસ્ત તૈયાર થઈ ગઈ છે. ચાખી કેવી છે દાળ બાટી? નહીં ચાખી. દાળ બાટી કેવી બની? સરસ બની. આજે આપણો છેલ્લો દિવસ છે ઘેર જવાનો. તો આમ કેવું ફીલ થઈ રહ્યું છે કે ઘરે જઈએ કે ના જઈએ? આમ તો એમ લાગે ખરેખર જો 2-4 દાડા ખેંચો હોય ને તો એમ લાગે પ્રવાસ જેવું લાગે, એવું લાગે. એ મજા આવી જઈએ ખરેખર. એટલે મજા દાળ બાટી બનાવી, હા, એકદમ તીખી ચટણી છે, છાસ બાસ, બહુ મજા આવી છે. મસ્ત મસાલેદાર ખાવાનું બનાવ્યું છે. એટલે ઘરે જવાનું ટૂંકમાં મન થતું નહીં. ટૂંકમાં ઘરે જવાનું મન થતું નહીં, પણ કામે જવાનું ખરું ને. શેઠના 3 ફોન આવી ગયા, બરાબર? શેઠ કી તમે 2 દિવસ કીધા, તમે 3 કર્યા કીધું, હજુ તો પહોંચતો તો મેર ખાય એવું નહીં. એવી મજા આવી. એવી મજા આવી, પણ જવું પડશે. કેમ કે કામ કર્યા કે ચાલવાનું છે નહીં. બરાબર. કેવું તમારે ઘર જવાનું મન થાય છે? મજા આવી ને? લેડો નિર્મલભાઈ, આપણે જમવું નહીં? જમી લો પછી આપણે જમવા બેસી. લેડો આપણે જમી લઈએ. કેવી આ દાળ બાટી? ચાલો આપણે જમી લઈએ હવે, અને જમીને પછી મળીએ. હબીબી દાળ બાટી ખાતી એમ. તો ચાલો ભાઈ આપણે જમી લઈએ ને પછી મળીએ. ભાઈ રાતના 3 જેવા વાગ્યા છે ને આપણે ભાઈ આવી ગયા છીએ ઈઠોર ગામમાં. પ્રવાસ આવી ગયો છે ભાઈ ઘરે. સુખ શાંતિ. જય ગણપતિ દાદા. આપણા મહેશભાઈ આપણને લેવા આવ્યા. સુખ શાંતિ પ્રવાસ આવી ગયો ભાઈ. જય શ્રી ગણેશ. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે. તો આજના બ્લોગને તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને આપણે ડેલી બ્લોગ બનાવીએ છીએ, તો ડેલી જોડાયા રહેજો. તો ચાલો બાય બાય. આજનો બ્લોગ તો અહીંયા કરીએ છીએ એન્ડ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.